વિરાટનગર વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે। વિસ્તારમાં જાણીતા બિલ્ડરની નિર્દયી હત્યા થતાં દહેશતનું વાતાવરણ ફેલાયું છે। મળતી માહિતી મુજબ બિલ્ડર પર અજાણ્યા હુમલાખોરોએ અચાનક જ તાબડતોડ ચપ્પુ અને ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા બિલ્ડરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। હત્યાના બનાવ બાદ વિરાટનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ઘટના સ્થળેથી મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા। પોલીસ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ જૂની દુશ્મની કે પૈસાની લેતી દેતીના કારણે હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે મૃતક બિલ્ડરનો વિસ્તારમાં રિયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલો વિવાદ ચાલી રહ્યો હતો। પોલીસ હાલ મૃતકના વ્યવસાયિક ભાગીદારો, સહયોગીઓ અને શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે બોલાવી રહી છે। આ ઘટના બાદ વિરાટનગર અને આજુબાજુના વિસ્તારોમાં ચિંતા અને અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે હુમલાખોરોને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવીને કડક ચેકિંગ શરૂ કરી દીધું છે। વિરાટનગરના બિલ્ડરની હત્યાએ શહેરમાં ચકચાર મચાવી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલા સમયમાં આ કેસનો ભેદ ઉકેલીને આરોપીને કાયદાના ચુંગલમાં લાવે।